હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ પદ્ધતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ। તો તમે બોર્ડની થિયરીઝમાં આ બધું ભણી ગયા છો, જેમ કે આપણે લઈએ ત્રુટિઓનું એસ્ટિમેશન કઈ રીતે થાય, મતલબ ત્રુટિઓનો અંદાજ આપણે કઈ રીતે કાઢીએ। પછી તમે ભણી ગયા છો માપનમાં આ એકમો બધા રેડિયન, સ્ટીરેડિયન, પૂરક એકમો, બરાબર, આ બધું ભણી ગયા છો। ત્યારબાદ સાર્થક અંકો ભણી ગયા છો। પારિમાણિક સૂત્રો મેં તમને પહેલાં કરાવી દીધા છે। એકમ પદ્ધતિઓ આપણે ભણી ગયા છીએ। તો હવે તે બધાને રિલેટેડ આપણે અમુક ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરીએ। સમજો, હવે પહેલો ક્વેશ્ચન છે 40 ± 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસરથી તારમાંથી 5 ± 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। તો આ તારનો અવરોધ ખાલી જગ્યા છે, બરાબર। તો અવરોધ R બરાબર તમે શું લખી શકો, R1, અહીંયા છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો સોલ્યુશન તમે આ રીતે કરશો। R = આપણને ખબર છે V/I। તો પહેલાં સાચું મૂલ્ય મેળવી લઈએ। V કેટલા આપેલા છે 40 અને I કેટલા છે 5। ઓહમનો નિયમ યાદ હશે તમને, 10મા ધોરણમાં ભણી ગયા છો જસ્ટ 1 વર્ષ પહેલાં જ, બરાબર। એટલે 8 ઓહમ તો ફિક્સ થઈ ગયું। હવે ત્રુટિની ગણતરી કરીએ। તો ત્રુટિમાં તમે શું કરશો, તો ΔR/R મેળવવું પડે ને। ત્રુટિની ગણતરીમાં અહીંયા કયો સંબંધ છે, ભાગાકારનો સંબંધ હોય તો આપણે શું કરીએ, સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરો ત્યારે તમને મુખ્ય પદમાં સાપેક્ષ ત્રુટિ મળે। તો ΔR/R = તમે શું કરશો, ΔV/V પ્લસ ΔI/I। ઓકે, ΔR મેળવવાનું છે, R 8 આપેલું છે, જો અહીંયા તમે જ મેળવી લીધેલું છે। ΔV/V એટલે 1/, કેટલા થશે 40 અને પ્લસ ΔI/I એટલે 0.5 શું થશે 5। ચલો, આટલું ક્લિયર છે। આ 8 ત્યાં ગુણાશે, અથવા તો અત્યારે તમે ΔR/8 એઝ ઇટ ઇઝ રાખો। 1/40 પહેલાં તમે સોલ્વ કરો, બરાબર। 1/40 તમે સોલ્વ કરશો તો તમારે કેલ્ક્યુલેટરની ઉપયોગ કરવાનો છે નહીં, એટલે તમે આવી રીતે કરશો। 1/40 ગુણ્યા, ધારો કે હું અહીંયા 100 કરું, /100 કરું, તો આ 0 એઝ ઇટ ઇઝ રાખો। અહીંયા 4નો અહીંયા ભાગાકાર કરો તો શું આવે, 100 ભાગ્યા તમે 4 કરશો તો શું આવશે 25, અને આ 3 પોઈન્ટ કાપો એટલે 0.0025 આવશે, 0.025 આવશે। ક્લિયર? તો આ થયું 0.025, બરાબર। પ્લસ આ શું થશે, તો 0.1, 0.5 ભાગ્યા 5 કરો તો 0.1 માટે ΔR તમને શું મળશે, અહીંયા 8 વડે ગુણાકાર થઈ જશે ને આનો સરવાળો કરો એટલે 0.125 ઇન્ટુ શું કરો છો તમે 8। 0.125 એટલે 125/1000 ઇન્ટુ શું કરવાના તમે 8। અહીંયા 2 વડે ભાગાકાર કરો તો 4, અહીંયા શું થશે 500, બરાબર। આ 125 છે એને હું 25 ગુણ્યા 5 લખી શકું, એટલે આ 20 થઈ ગયું, 5 થઈ ગયું, અને 5 5 કેન્સલ થઈ ગયા। આન્સર શું આવ્યો 1। ક્લિયર? 0.125 ગુણ્યા 8 કરશો એટલે તમારો આન્સર આવશે 1 ઓહમ। ઓકે, આ ΔR છે, તમારા બંને આન્સર મળી ગયા છે તમને, R અને ΔR જુઓ તો 8 ± 1 ઓહમ, 8 ± 1 ઓહમ, એટલે આ ઓપ્શન A છે એ આપણો રાઈટ છે। ક્લિયર? ઓકે, તો આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે। અહીંયા જો ખાસ યાદ રાખજો, તમને જે ત્રુટિ આપેલી છે તે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે, પ્રતિશત ત્રુટિ નથી। પ્રતિશત ત્રુટિ હોત તો હજુ કદાચ ઇઝી બની જાત, કેમ કે તમારે ΔR/R ડાયરેક્ટ મળી જશે અને ગુણ્યા 100 કરી દો એટલે પ્રતિશત ત્રુટિ મળી જશે, બરાબર।
સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપી છે એટલે ફરજિયાત તમારે અહીંયા આર અને અહીંયા શું મેળવવું પડે? ડેલ્ટા આર. એટલે તમે બંને અલગ અલગ મેળવી લીધા. ક્લિયર? તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરશો. હવે જોઈએ બીજો ક્વેશ્ચન. ચલો બીજો ક્વેશ્ચન શું છે? અર્ધગોળાએ તેના કેન્દ્ર સાથે આંતરેલ ઘન કોણ ખાલી જગ્યા છે. અર્ધગોળાએ તેના કેન્દ્ર આગળ આંતરેલ ઘન કોણ, એટલે 3D માં વિચારવાનું છે. તો અહીંયા તો તમારું ડાયરેક્ટ સોલ્યુશન થઈ જશે. ઘનકોણનું સૂત્ર શું છે? ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. સૂત્ર યાદ નહીં હોય તો પ્રોબ્લેમ. આખો ગોળો હોય તો ક્ષેત્રફળ શું થાય? 4πr². અર્ધગોળો છે તો 2πr². એટલે અહીંયા તમે કરશો 2πr² છેદમાં ત્રિજ્યાનો વર્ગ, એટલે r² છે જ, r² કેન્સલ. તો પછી તમારો આન્સર શું બન્યો? ઘનકોણ છે તમને શું મળે છે? 2π. ઘનકોણ કેટલો મળે છે? 2π. અને એકમ શું હશે? સ્ટીરેડિયન. એટલે આમાં આન્સર છે બી, 2π સ્ટીરેડિયન. ઘણી વખત બની શકે અહીંયા તમને રેડિયન આપેલું હોય, અહીંયા રેડિયન, અહીંયા રેડિયન, બરાબર. ઘણી વખત બની શકે કે આ ત્રણેય એકમો રેડિયનમાં આપેલા હોય અને ચોથો ઓપ્શન હોય એક પણ નહીં, તો પછી આન્સર આવશે એક પણ નહીં. યાદ રાખજો, આંખ બંધ કરીને 2π આન્સર આવે છે તેનો મતલબ એમ નહીં કે ડાયરેક્ટ 2π લખી દેવું. એકમ પણ જોવાનો છે. એકમ સ્ટીરેડિયન હોવો જોઈએ જો તમને પૂછેલું હોય ઘનકોણ. ક્લિયર? તો આ 2π આવશે એ સ્ટીરેડિયનમાં છે. ચલો આટલું ક્લિયર હશે. ત્રીજા ક્વેશ્ચન્સનું 1 અને 2નું તો સોલ્યુશન જોઈ લીધું. હવે ત્રીજા ક્વેશ્ચનનું જોઈએ. 100 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ ઇક્વલ ટુ x ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હોય તો x બરાબર ખાલી જગ્યા. ચલો સ્ટાર્ટ કરીએ. એક તમને મૂલ્ય આપેલું છે SI માં અને એક મૂલ્ય આપેલું છે CGS માં. એક મૂલ્ય છે SI માં, એક મૂલ્ય છે CGS માં. તો સોલ્યુશન આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. 100 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ ઇક્વલ ટુ x. તમને ખબર હોય તો ન્યૂટન છે. ન્યૂટન શેનાથી બનેલો છે? બળનો એકમ છે દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ. દળનો એકમ શું છે? કિલોગ્રામ. પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આ થશે x કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ઇન્ટુ સેકન્ડ. બરાબર. ન્યૂટનની જગ્યાએ મેં જે એનો ઓરિજિનલ યુનિટ છે મૂળભૂત ભૌતિક એકમોમાં કન્વર્ટ કરી દીધો. એટલે અહીંયા સેકન્ડ સેકન્ડ કેન્સલ. 1 સેકન્ડ હજુ નીચે બચે છે. જુઓ, તો તમારે ટ્રાય કરવાની છે યા તો આ ગ્રામ અને સેન્ટીમીટર છે તે કિલોગ્રામ મીટરમાં કન્વર્ટ થઈ જાય, યા તો આ કિલોગ્રામ અને મીટર છે તે ગ્રામ અને સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જાય. તો આપણે અહીંયા જે ગ્રામ છે તેને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ શું થશે? કિલોગ્રામ. બરાબર. યાદ રાખજો 1 કિલોગ્રામ તો 1000 ગ્રામ છે, એટલે કે 10³ ગ્રામ છે. પણ તમારે જોઈએ છે ઉલટું રિલેશન. ગ્રામમાંથી ક્યાં આવવું છે? કિલોગ્રામમાં. ગ્રામમાંથી ક્યાં જવું છે? કિલોગ્રામમાં. તો 10³ નીચે જાય. 10³ નીચે ગઈને એને ઉપર લઈ જાવ એટલે 10⁻³ થઈ જાય. ક્લિયર? ઓકે. હવે સેન્ટીમીટરને કંઈક કરીએ તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર અને છેદમાં સેકન્ડ એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી દો x કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે તમે જોશો તો એકમો કેન્સલ કરી શકાય. કિલોગ્રામ કિલોગ્રામ સાથે કેન્સલ, મીટર મીટર સાથે કેન્સલ, સેકન્ડ સેકન્ડ સાથે કેન્સલ. તો એક્સનું મૂલ્ય છે એ પરિમાણ રહિત છે અને એનું કોઈ ફિક્સ મૂલ્ય મળશે તમને. જુઓ, બરાબર. યાદ રાખજો સેન્ટીમીટરની જગ્યાએ 10⁻² મીટર કઈ રીતે આવ્યું? તો તેના માટે તમારે સમજવાનું છે 1 મીટર ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. એટલે કે 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર. તમારે રિવર્સ આવવું છે. 10⁻² નીચે લઈ આવો, ઉપર જશે એટલે 10⁻² થઈ જશે. એમ પણ તમે પહેલાંમાં ભણી જ ગયા છો
एक्सा पेटा टेरा गीगा मेगा किलो हेक्टो डेका डेसी सेंटी मिली माइक्रो नेनो पिको फेमटो एटो बराबर आ बधा नाम तमे टेक्स्टबुक में भणी गया छो तेमां सेंटी बराबर थतुं हतुं 10⁻2 घात याद छे ने बधी संख्याओने आपणे अलग अलग नाम आपेला हता जेम के माइक्रो होय तो 10⁻6 घात मिली होय 10⁻3 घात एवी रीते अहींया जुओ आ एक हवे एक पछी शुं आवे छे जो सेंटी तो सेंटी नी जग्याए तमे शुं लखता 10⁻2 घात आ मीटर ए मीटर ने तमे एज इट इज मूकी दो बराबर खाली फेरफार क्या कर्यो सेंटी जे शब्द छे तेनो मतलब थतो हतो 10⁻2 घात क्लियर तो अहींया पण सेंटी नी जग्याए शुं करी दीधुं 10⁻2 घात अने आ मीटर छे एज इट इज मीटर मूकी दीधुं चलो अहींया सुधी क्लियर हशे हवे x इक्वल टू शुं मळशे विचारो 10⁻2 घात आ गणाय 10⁻2 घात आ केन्सल थई गई आ 10⁻3 घात बचशे तो x बराबर मळे छे 10⁻3 घात समझो 100 अने आ 1/100 थाय एटले केन्सल थई जाय छे ओके तो आपणो आंसर आवे छे 10⁻3 घात बराबर पहेलानो आंसर हतो ए बीजानो बी त्रीजानो सी हवे चौथानो कदाच डी हशे एवुं नहीं होय हाँ चलो आटलू तमे स्क्रीनशॉट लईने कॉपी करी शको छो पछी आपणे आगळ वधीए ओके हवे आपणी पाछे पाछा 3 क्वेश्चन छे स्क्रीन पर ओके 3 क्वेश्चन छे तमे पहेला जाते स्क्रीन पर जे क्वेश्चन्स छे ए रीड करो अने जाते तमारा आंसर नक्की करो शुं हशे केम के आमां कोई मोटुं केल्क्युलेशन नथी लॉजिकल क्वेश्चन छे तमे जाते विचारी शको छो पहलो क्वेश्चन 1 किलो इक्वल टू खाली जग्या बराबर 4 ऑप्शन छे 10 ग्राम 100 ग्राम 1000 ग्राम के एक पण नहीं तमे जाते विचारी लो कि आमांथी कयो आंसर आवशे पछी आपणे नक्की करीए तमारो आंसर राइट छे के रॉन्ग बराबर चलो बधाए विचारी लीधुं हशे आंसर शुं आवशे चलो हवे हूँ आंसर आपू छूं आंसर आवशे एक पण नहीं हवे शा माटे विचारो तो 1 किलो बराबर 1000 थाय 1 किलो ए कोई मेजरमेंट नथी कोई मापन नथी ए संख्या छे एटले 1 किलो बराबर शुं थाय मात्र 1000 हाँ तमने एम कीधुं होय 1 किलोग्राम तो पछी आ 1000 नी पाछळ ग्राम लगाववानुं छे आ ग्राम ए अहींया आपणे कॉपी करी दीधुं इन शॉर्ट आ जे किलो छे ते खाली शुं छे ते खाली 1000 छे क्लियर तो आंसर आवशे एक पण नहीं केम के अहींया 1000 आपेलुं छे पण साथे ग्राम आपेलुं छे ग्राम क्यारे आवे ज्यारे तमने किलो साथे ग्राम आपेलुं होय तो ज क्लियर मात्र किलो छे एटले समजी जवानुं 1000 આપણે ડેલી લાઈફમાં નોર્મલી આપણે એમ કહીએ કે ચલો શાક માર્કેટમાં ગયા 1 કિલો બટેટા આપી દો તો ત્યારે આપણે એવી રીતે લઈ લઈએ છીએ કે 1 કિલો એટલે 1 કિલોગ્રામ અને 1000 ગ્રામ બરાબર પણ ભૌતિક વિજ્ઞાનમાં તમે જ્યારે એક્ઝામ આપવા બેઠા છો કોઈ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવા બેઠા છો ત્યારે ખાસ યાદ રાખવાનું 1 કિલો એ દળનું માપન નથી એ માત્ર એક સંખ્યા છે ઓકે હવે આગળ વધીએ બે નંબર આપેલા છે તમને 10.65 એન્ડ 10.55 અવલોકનને 3 સાર્થક અંકમાં રાઉન્ડ ઓફ કરતા ખાલી જગ્યા મળે ચલો 3 સાર્થક અંક સુધી આપણને જોઈએ છે અહીંયા કુલ 4 સાર્થક અંકો અહીંયા આપેલા છે 4 તો પહેલા કરીએ 10.65 ને 10.65 એને આપણે 3 નંબર સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે ક્યાં સુધી 3 સુધી તો જે રિમૂવ કરવાની છે એ સંખ્યા સમજો નિયમ શું છે જે સંખ્યા તમે દૂર કરવા માંગો છો તે સંખ્યા 5 કરતાં મોટી હોય તો આગળના અંકમાં 1 નો વધારો કરવો એટલે તો 6 ના શું થઈ જાત 7 થઈ જાત જો આ સંખ્યા 5 કરતાં નાની હોય तो आगळना अंकने एज इट इज राखो एटले 6 होय तो 6 ज रहेशे बराबर एटले के तमने आवी रीते आपेलुं होत 10.62 तो पछी तमे इजीली करी दे 10.6 तमने आपेलुं होत 10.67 आ 5 करता मोटी थई गई 7 तो 10.6 नी जग्याए शुं बनी जशे 7 क्लियर आ तमे करी शको छो
હવે પાછો નિયમ તમે યાદ કરો કે જો સંખ્યા એક્ઝેક્ટ 5 હોય તો આગળનો અંક જોવાનો એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. જો બેકી સંખ્યા હોય તો તેમાં કોઈ ફેરફાર કરવો નહીં. મતલબ અહીંયા જે આપણો આન્સર બને છે એ 10.6, કેમ કે 6 છે એ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા હોય અને તેના પછીનો અંક 5 હોય, 5ને તમારે દૂર કરવો હોય તો ડાયરેક્ટ કરી શકો છો, કોઈ પણ ફેરફાર કર્યા વગર. એટલે પહેલો આન્સર આપણો આવે છે 10.6. બીજો નંબર પસંદ કરીએ 10.55. અહીંયા પણ તમારે કોને દૂર કરવાનો છે? 5ને, કેમ કે તમારે 3 સાર્થક અંકો જોઈએ છે રિઝલ્ટમાં. ક્લિયર? પાછો નિયમ યાદ કરો કે જો તમારે જે અંકને દૂર કરવાનો છે તે અંક એક્ઝેક્ટ 5 હોય તો આગળનો અંક એકી છે કે બેકી ચેક કરો. બેકી હોય તો એમને મૂકી દો, એકી સંખ્યા હોય તો 1નો વધારો કરવો. તો આગળનો અંક શું છે? 5. તો જવાબ શું બની જશે? 10.6. 5માં 1નો વધારો કર્યો એટલે 6. ટૂંકમાં બેકી હોય તો બેકી જ રાખો, એકી હોય તો એને બેકીમાં કન્વર્ટ કરો 1 વધારીને. ક્લિયર? જો તમારે દૂર કરવાનો જે અંક છે એ 5 હોય તો. બરાબર? તો અત્યારે આપણો આન્સર બનશે બી 10.6. 10.6 અને 10.6. ક્લિયર? ચાલો, તો સાર્થક અંકો અમુક તમને ચોક્કસ સંખ્યામાં કહેશે આટલા સુધી રાઉન્ડ ઓફ કરવાના છે. તો રાઉન્ડિંગ ઓફના નિયમો તમારે યાદ રાખવાના છે. પાછું રિપીટ કરું છું, જે અંકને દૂર કરવો છે તે 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં 1નો વધારો કરવો. જે અંકને દૂર કરવો છે તે 5 કરતાં નાનો હોય તો આગળનો અંક એઝ ઇટ ઇઝ જેમ હોય તેમ મૂકી દેવો. ક્લિયર? જો જે અંકને દૂર કરવો છે તે એક્ઝેક્ટ 5 હોય તો આગળનો અંક એકી હોય તો 1નો વધારો કરો, બેકી હોય તો એમને મૂકી દો. ક્લિયર? ઓકે, હવે આગળ ત્રીજો ક્વેશ્ચન. 0.06900 માં સાર્થક અંકોની સંખ્યા કેટલી? સમજો. આના માટે પણ એક નિયમ બનેલો છે કે 1 કરતાં નાની સંખ્યા હોય, 1 કરતાં નાની સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછી, સમજો, દશાંશ ચિહ્ન પછી અને પ્રથમ શૂન્યેતર અંક પહેલા, શૂન્ય સિવાયની સંખ્યા તમને મળે તેના પહેલા, એટલે અહીંથી આ બાજુ જેટલા શૂન્ય હોય તે સાર્થક નથી. એટલે આ સાર્થક અંકમાં તમે ગણશો નહીં. ક્લિયર? તો સાર્થક અંકો કેટલા થયા આપણી પાસે? 1, 2. હા, અંતિમ શૂન્યો છે એ સાર્થક અંકો છે. એટલે આપણી પાસે કુલ 1, 2, 3 અને 4. 4 સાર્થક અંકો આપણી પાસે છે. સાર્થક અંકો નક્કી કરવાના નિયમોમાં તમે ભણી ગયા છો. જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્ન પછી અને પ્રથમ શૂન્યેતર અંક પહેલાના શૂન્યો એ સાર્થક નથી. બરાબર? હજુ એક નિયમ તમને, આનું આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે તમને આવી રીતે આપી દીધું 0.000603. તમને પૂછવામાં આવે કે આમાં કેટલા સાર્થક અંકો છે? તો દશાંશ ચિહ્ન ક્યાં છે સમજો, અહીંયા છે. તો દશાંશ ચિહ્ન પછી પ્રથમ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો પહેલો અંક ક્યાં આવે છે? ચલો, આ શૂન્ય, આ શૂન્ય, આ શૂન્ય જ છે. આ શૂન્ય સિવાયનો અંક છે એટલે આ પ્રથમ શૂન્યેતર અંક થઈ ગયો. તેના પહેલા આ જેટલા સાર્થક અંકો, જેટલા શૂન્યો છે એક પણ સાર્થક અંક નથી. ચલો, આ 0ને સાર્થક અંકમાં ગણીશું, બિલકુલ ગણીશું, કેમ કે એવો પણ નિયમ છે કે 2 શૂન્યેતર અંકની વચ્ચે રહેલા તમામ શૂન્ય સાર્થક અંકો છે. તો શૂન્ય સિવાયની 2 કિંમત વચ્ચે જ છે આ 0, એટલે આને તમારે સાર્થકમાં ગણવાનો છે. એટલે અત્યારે કેટલા છે? 1, 2 અને 3. તો તમે કહેશો 3 સાર્થક અંકો છે આપેલ સંખ્યામાં. ક્લિયર? આ સંખ્યામાં 1, 2, 3 અને 4 કુલ 4 સાર્થક અંકો હતા. ક્લિયર? તો આટલું આ ક્વેશ્ચન્સ છે, તમે સ્ક્રીનશોટ લઈને કોપી કરી શકો છો. ઓકે, તો હવે આપણી પાસે ક્વેશ્ચન છે 436.32
227.2 અને 0.301ના સરવાળાને યોગ્ય સાર્થક અંકો વડે દર્શાવો. આપણી પાસે 4 ઓપ્શન છે. ઓકે, સરવાળો કરવાનો છે, સમજો. તો સૌથી પહેલાં તમે સરવાળો કરીને બતાવશો. 436.32 પ્લસ 227.2 પ્લસ 0.301. આ સરવાળો કરશો એટલે તમારો આન્સર આવશે 663.821. ક્લિયર? સરવાળો તમે જાતે કરી શકો છો. ઓકે, હવે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને દર્શાવવાનો છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખો ત્યારે સરવાળા માટે નિયમ શું છે? સાર્થક અંકોને ધ્યાનમાં રાખો ત્યારે સરવાળા માટે નિયમ શું છે કે તમારે દશાંશ ચિહ્ન પછી, સમજો, દશાંશ ચિહ્ન પછીના અંકો જોવાના. અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા કેટલા છે? 3. દશાંશ ચિહ્ન પછીના અંકો જુઓ, તેમાં સૌથી ઓછા અંકો ક્યાં છે? અહીંયા કેટલા છે? 1. તો જવાબમાં પણ દશાંશ ચિહ્ન પછી એક જ નંબર હોવો જોઈએ. તો આ બાકીના 2 વધારાના છે એને દૂર કરો તો તમારો જવાબ બચશે 663.8. તમારો જવાબ આવશે 663.8. ક્લિયર? યાદ રાખજો, સાર્થક અંકોમાં ગુણાકાર ભાગાકાર માટે નિયમો અલગ છે, સરવાળા બાદબાકી માટે નિયમો અલગ છે. સરવાળા બાદબાકીમાં તમારે દશાંશ ચિહ્ન પછીના નંબર જોવાના. સૌથી ઓછી સંખ્યા ક્યાં જોવા મળી? બીજામાં. બરાબર? દશાંશ ચિહ્ન પછી એક જ નંબર હતો. તો જવાબ ગમે તે આવે પણ ફાઇનલ જ્યારે તમે રિઝલ્ટ લખો ત્યારે દશાંશ ચિહ્ન પછી એક જ સંખ્યા હોવી જોઈએ. તેના પછીનો અંક 5 કરતાં નાનો હતો એટલે આપણે 8માં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે 663.8 આપણો આન્સર આવ્યો. 663.8 ક્યાં છે? ચલો, ક્લિયર છે? તો આન્સર છે અત્યારે સી. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 4.237 ગ્રામ દળ અને 2.5 સેન્ટીમીટર ક્યુબ કદ હોય તેવા પદાર્થના દ્રવ્યની ઘનતા સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા થાય. બરાબર? તો ઘનતા મેળવો તમે. ઘનતા બરાબર સૂત્ર શું છે? દળ ભાગ્યા કદ. દળ કેટલું આપેલું છે? 4.237 અને કદ કેટલું છે? 2.5. ઓકે, આ જ્યારે તમે ભાગાકાર કરશો ત્યારે જવાબ આવશે 1.6948. આ ભાગાકાર કરશો ત્યારે 1.6948 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 1.6948 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે અહીંયા સરવાળો બાદબાકી નથી, અહીંયા ભાગાકાર છે એટલે અલગ નિયમ લાગુ પડશે. આમાં તમે શું જોતા હતા? દશાંશ ચિહ્ન પછીના નંબર. હવે આમાં તમારે શું કરવાનું છે? બંને નંબર આખા જ ચેક કરવાના છે. એટલે કે મારી પાસે 2 નંબર છે, એક છે 4.237 અને એક છે 2.5. તમારે સાર્થક અંકો કુલ ચેક કરવાના છે. અહીંયા કુલ સાર્થક અંકો કેટલા છે? 1 2 3 4. કેટલા સાર્થક અંકો? 4. અહીંયા સાર્થક અંકો કુલ કેટલા છે? 2. તો તમારા ફાઇનલ રિઝલ્ટમાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? 2 જ. ક્લિયર? સરવાળા બાદબાકી માટે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા આપણે ચેક કરીએ છીએ અને જે ઓછી હોય તે ફાઇનલ રિઝલ્ટમાં મૂકીએ છીએ. ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંકોની સંખ્યા જોઈએ છીએ અને જેમાંથી જે ઓછા હોય, કુલ સાર્થક અંકો જેમાં ઓછા હોય તે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીએ છીએ રિઝલ્ટ લખતી વખતે. તો અત્યારે 2 જ સાર્થક અંકો જોઈએ છે. તો 1 પોઈન્ટ, અહીંયા જુઓ, આ નંબર દૂર કરવાનો છે. કયો? 9. 5 કરતાં મોટો એટલે આગળના અંકમાં 1નો વધારો એટલે 1.7 થશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, અથવા તો ગ્રામ અને સેન્ટીમીટરની -3 એટલે જવાબ આવે છે તમારો અહીંયા પણ સી, 1.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર છે? સરવાળા બાદબાકી માટે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા જોવાની છે. સરવાળા બાદબાકી માટે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા જોવાની છે. તેમાં જે સંખ્યા ઓછી તમને લાગે તે સંખ્યા ફાઇનલ રિઝલ્ટમાં હોવી જોઈએ દશાંશ ચિહ્ન પછી. અહીંયા કેટલી સંખ્યા હતી દશાંશ ચિહ્ન પછી? 1 જ.
તો અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી એક જ નંબર હોવો જોઈએ. ગુણાકાર ભાગાકારમાં તમારે દશાંશ ચિહ્ન જેવું કંઈ જોવાનું નથી. કુલ આખી સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે, તો આખી સંખ્યામાં સાર્થક અંકો તમને પહેલા રિઝલ્ટમાં મળતા હતા 4, બીજા રિઝલ્ટમાં મળે છે 2, ઓછા કયા તો કે 2. લઘુત્તમ સાર્થક અંકોને ધ્યાનમાં લેવાના છે. તો ફાઇનલ રિઝલ્ટમાં ભલે તમને 8-10 આંકડાઓ મળી જાય, પણ જ્યારે તમે રિઝલ્ટ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને દર્શાવો ત્યારે રિઝલ્ટમાં માત્ર 2 જ સાર્થક અંકો હોવા જોઈએ. તો અહીંયા 2 સાર્થક અંકો એટલે 1.6, પણ આગળનો અંક 9 છે જેને તમે દૂર કરી રહ્યા છો એ 5 કરતાં મોટો છે, એટલે અહીંયા 6માં 1નો વધારો કર્યો એટલે શું થયું 7. આ રીતે આન્સર બને છે 1.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 1.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો આજે જેટલા ક્વેશ્ચન્સ કરાવેલા છે આ બધા ક્વેશ્ચન્સને તમે એક વખત કોપી કરીને લખી લેજો. એવું લાગે તો 1-2 વખત પ્રેક્ટિસ કરી લેજો. આના જેવા ક્વેશ્ચન્સ તમને મળે તો તે સોલ્વ કરવાની કોશિશ કરો, અને કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.